નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. 2021માં આપનું સ્વાગત છે અને 2021 નો પહેલો જોક સ્ટુડિયો છે. કિશોર કાકા સ્ટુડિયોમાં બેઠા છે. કેવું ઠરી ગયા હું? અલા ઠરી એટલે ઠંડી તો એવી ને એવી જ છે. 2020 હોય કે 21 હોય આજો. અને એમાં તો પાછું મારી સામેવાળા એ અત્યારે શિમલા ફરવા ગયા. બોલ એટલે અત્યારે જવાય શિમલા? એ ગયા અને પાછા મને આવીને શું કે ખબર છે, ચાલો ને કાકા તમે પણ શિમલા. મેં કોઈ ઘોડો થયો છે? મને કે ના ચાલો ને આપણે કે ત્યાં બરફના ગોળા બનાવીને એકબીજા પર નાખશું. મેં કીધું અહીંયા પાણીનો ગ્લાસ પકડતા ધ્રુજી જવાય છે, તું શેના બરફના ગોળાની વાત? પણ ગયા. બોલ પણ જાય યાર કાકા, અમુક લોકો નથી લાગતી ઠંડી. શું કરવાનું? મેં તો આજે બચી ગયો. લા કેમ? નાયા પછી શું થયું ખબર છે? પેલું માથે કોપરેલ લગાડીએ ને, તે કોપરેલમાં પેલું આવી ગયું, પેલું ઠંડા કુલ વાળું આવી ગયું. એવું ઠંડક ચડી ગઈ, માથું જામ થઈ ગયું મારે અત્યારે. બાપરે. શિયાળામાં તો ઘરમાં જ ભરાઈ રહેવાનું. મોટા ભાગે ઘરમાં છે ને, શિયાળામાં મોટા ભાગે લોકો ચૂપ જ બેઠા હોય, કશું મોઢામાંથી નીકળે જ નહીં. અને મોઢું જો ખુલે પણ તો એ શું નીકળે ખબર છે? શું? આ દરવાજો કોણે ખોલ્યો યાર? ખરું પણ ઠંડી તો એટલે અત્યારે તો છે ને કોઈ મિલ ગયા, પેલું પિક્ચર આવ્યું હતું ને, કોઈ મિલ ગયા. કોઈ મિલ ગયા ને પેલા જાદુ જેવું છે અત્યારે. જાદુ? કોઈ પણ કામ કરવા માટે તમને તડકો જોઈએ જ. પણ લો ને તમે તડકો લો, મસ્ત. જો સુરત દાદાનું પણ હું કહેવાય, સુરતનું પણ અમુક છે ને સરકારી ખાતાના સાહેબ જેવું છે. એટલે સવારે મોડો આવે ને હાંજે વહેલો જતો રહે. એટલે બાયણું કોને ખોલ્યું યાર? એટલે એ પતી ગયું. એ સ્ટેટમેન્ટ હમણાં કહી દીધો તમે. જોક બે જોક નહીં, હમણાં નું કહું છું. આ કોને ખોલ્યું? અચ્છા હા, ખુલ્લો રહી ગયો. ઉભો એક મિનિટ. બંધ કરે એને. હા ઉભા. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1.